નમસ્કાર દર્શક મિત્રો, હાલમાં જ ગુજરાતમાં ત્રીજા તબક્કાનું લોકસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું છે ત્યારે સૌના મનમાં એક સવાલ હશે કે ગુજરાતમાં કોંગ્રેસ કઈ બેઠક પર જીતી રહ્યું છે। ત્યારે એક સર્વે કરવામાં આવ્યો હતો, જેમાં એક પોલ મૂકવામાં આવ્યો હતો। ત્યારે લોકોએ 24 કલાકમાં 50,000 લોકોએ વોટ કર્યા હતા। આ પોલમાં કોંગ્રેસના 4 ઉમેદવારોના નામ મૂકવામાં આવ્યા હતા, જેમાં બનાસકાંઠાના ગેનીબેન ઠાકોર, આણંદના કોંગ્રેસ ઉમેદવાર અમિત ચાવડા, વલસાડના કોંગ્રેસ ઉમેદવાર અનંત પટેલ અને સાબરકાંઠાના કોંગ્રેસ ઉમેદવાર તુષાર ચૌધરીના નામ હતા, જેમાં ગેનીબેન ઠાકોરને લોકોએ સૌથી વધારે પસંદ કર્યા હતા અને ગેનીબેન ઠાકોરને સૌથી વધારે મત મળ્યા હતા, જેમાં કુલ 50,000નું વોટ થયું હતું, જેમાં ગેનીબેન ઠાકોરને 66% લોકોએ પસંદ કર્યા હતા। તો બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોર જીતી રહ્યા છે એવું લોકોનું કહેવું છે। તો ગુજરાતમાં 26 લોકસભાની સીટમાં કોંગ્રેસના બનાસકાંઠાના ઉમેદવાર ગેનીબેન ઠાકોર જીતી રહ્યા હોય તેવું લોકોનું માનવું હતું। ધન્યવાદ દર્શક મિત્રો।